મિત્રો આવીને આવી સફળતા મેળવવા માટે તો તમે જો સુરતમાં રહેતા હોય ભાઈ, મિત્રો અમે દર્શન બર્શન કરીને દઈ દીધી છે અમને લિફ્ટ અને હવે અમે થોડાક ચાલતા ચાલતા જ આવી છે. કેમ છો મારા કલેજા? આજ તમને હું લઈ જઈશ કેદારનાથ. ઈ નહીં, સુરત નું કેદારનાથ. તમે મારો વ્લોગ કન્ટિન્યુ જોયા કરજો. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ. આમ થોડોક બસનો સફર કરીને, રિક્ષાનો સફર કરીને વાટે ઉભા છીએ. બસ કે રિક્ષા બિક્ષા જાય એના માટે. તો ઓલા કેદારનાથમાં તો ભાઈ બહુ બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. એમ આમાં અત્યારે રિક્ષા ભાઈ મળતું નથી. હેલો મિત્રો, આ ભાઈ દઈ દીધી છે અમને લિફ્ટ અને હવે અમે થોડાક ચાલતા ચાલતા જ આવી છે. ભાઈ હતા બેવડા ભાઈ, પીવા એટલે ઉતરવું પડ્યું, નકર ઠેઠ મળી જાત. હવે જાવી બીજી લિફ્ટ માં ઘણી તો કાકા રે રેત તો અમે ઓલા કેદારનાથ વયા હતા. નક્કી નહીં. હા, જોઈએ હવે બીજી જોયો અહીંયા વાટે ઉભા છે લિફ્ટ માટે. મિત્રો અડધી કલાક થઈ ગઈ છે, કાંઈ વાહન મળતું નથી. હવે હાલીને જવાનો પ્લાન થાય છે એવું લાગે છે મને. ટ્રક વાળા નો ઉભી રાખે. મારો ભાઈ બને તડકા આમાં તપી ગયો છે ફૂલ. ટ્રક વાળાને પણ ઉભી રાખવા મળ્યો. હેલો મિત્રો, હવે કાંઈ વાહન તો ન મળ્યું. અમે હાલવા મળ્યા છે. હવે 4-5 કિલોમીટર છે. આમ ઓલા કેદારનાથ તો બધા કેટલા કિલોમીટર થયેલા? 21 કિલોમીટર. 21 કિલોમીટર હાલીને જાય તો અમારે 4-5 કિલોમીટર શું વાંધો હાલવાનો? બરાબર છે વાત ભાઈ ની. કેમ, મારી વાત કેવી છે? નહીં, વાત ભાઈ બરાબર છે. તો અમે હાલવા મળ્યા છીએ મિત્રો. આમ જો અમે કેદારનાથ ઓરિજિનલ હોય કે ડુપ્લિકેટ, હા, થોડો ઘણો સંઘર્ષ તો કરવો પડે ભાઈ. હા ભાઈ, તમે ઠેઠ લગી બ્લોગ મારો જોયા રાખજો મિત્રો. હવે 3-4 કિલોમીટર માં 2 કિલોમીટર રહ્યું છે. આમ જો તડકો બહુ પડે છે, બપોર ઉછાળો થઈ ગયો છે અને અમે તડકો સહન કરતા કરતા જ આવી છે કેદારનાથ. મારી સાથે આવડો વાય છે અને તમે મારો બ્લોગ કન્ટિન્યુ જોયા કરજો. હવે કેદારનાથ હવે 1 કિલોમીટર જ બાકી રહ્યું છે અને આમ લચ્છી ને કોકો ને એવું મળી ગયું હતું તો અમે 2 કોકો લઈ લીધો છે. ગરમીનો બહુ તડકો પડે છે એટલા માટે. હવે 1 કિલોમીટર રહ્યું છે, હાલીને વયા. તમે બ્લોગ કન્ટિન્યુ જોયા રાખજો. હવે 200 મીટર કેદારનાથ દૂર છે અને પેપ્સી લઈ લીધી મારા ભાઈ બને. જો પેપ્સી ચૂંટા ચૂંટા જ આવી અને કેદારનાથ પૂગી જાય. બધા એમ કે ને ભાઈ 1 રૂપિયામાં શું આવે? 1 રૂપિયામાં 1 રૂપિયામાં પેપ્સી આવે. પેપ્સી તમારા એરિયામાં મળતી હોય તો ભાઈ કોમેન્ટમાં નાખી દેજો. જોતા રહ્યો આગળ જોતા રહ્યો. હવે ગુજરાતનું કેદારનાથ પૂગી ગયા છે મિત્રો. આમ જો કેમ છે મિત્રો. આમ જો ચાલીને પૂગી ગયા હો. પેપ્સી ખાતા રહ્યો, મોજ માર્યો. કન્ટિન્યુ બ્લોગ જોયા કરો. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ કેદારનાથ. આમ જો ગુજરાતનું કેદારનાથ બ્લેક કલર નું આવતું હોય છે. મિત્રો અહીંયા જો કેદારનાથ જેવી મસ્તની ફિલિંગ આવે છે. અમને સુરતથી 8 કિલોમીટર છે. સુરત રેલવે સ્ટેશનથી 8 કિલોમીટર છે ને અહીંયા ગામડામાં કેદારનાથ બનાવેલું છે. એકદમ સુકૂન મળે છે.
ફાઇનલી મિત્રો અમે દર્શન બર્શન કરીને સુકૂન મેળવીને હવે ઘરે જવા રવાના થયા છીએ. આ મંદિર કેદારનાથ બન્યું એના આઠ કેટલા દિવસ છે? 5 દિવસ થયા. 5 દિવસ થયા છે. એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરી. મંદિર તો 1 વર્ષથી બનતું હતું. હજી કોઈને સુરતમાં બહુ બધાને ખબર નથી, અને અહીંયા આવીને સુકૂન બહુ મળે છે. ફાઇનલી મિત્રો તમે જો સુરતમાં રહેતા હોય ભાઈ, અને તમારે કંઈક અલગ જોવું હોય કે જે લોકોએ હજી જોયું નથી, તો ચોક્કસથી તમારે અહીંયા આવવું જોઈએ. 1 નંબર મંદિર છે ભાઈ. અને એવા બહુ બધા લોકોનું સપનું હોય છે કેદારનાથ જવાનું. પણ જો તમે અગર સુરતમાં રહ્યો છો અને કેદારનાથ જવાનું સપનું છે તમારું, તો તમે હવે તમારું આ સપનું અહીંયા આવીને પૂરું કરી શકો છો. તો ફટાફટથી બધા આવી જાઓ અહીંયા. હજી એટલા બધા લોકોને નથી ખબર આ જગ્યા વિશે, તો અહીંયા કોઈ એટલું બધું ક્રાઉડ પણ નથી, તો તમે અહીંયા આવી શકો છો ભાઈ. મિત્રો અમે કેદારનાથથી બસની સફર કરતા કરતા આવી ગયા છીએ હવે અમારે ઘર બાજુ. હું અને આદો બેહી ગયા છીએ હવે રીલ જોવા. જોઈ શકો છો, અને તમે અમારો વ્લોગ કન્ટિન્યુ જોયા રાખજો. એટલે મિત્રો વ્લોગને અહીં જ એન્ડ કરી નાખજો. તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.